નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વિડીયોમાં ચર્ચા કરવાના છીએ કે શું તમે જીએસઆરટીસી વિભાગમાં નોકરી કરવા માંગો છો? તો હાલ જીએસઆરટીસી વિભાગમાં જીએસઆરટીસી હેલ્પરની ફરી એકવાર મોટી ભરતી, તેમાં કુલ જગ્યાઓ છે 1658, એટલે કે 1658 ટોટલ જગ્યાઓ છે. અને તેમાં શૈક્ષણિક જે લાયકાત જે ફક્ત ધોરણ 10 પાસ અને આઈટીઆઈ પાસ કરેલું હોવું જોઈએ. ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે તારીખ 5/1/2025. અને તમારે કઈ સાઇટ પરથી તમારું ઓનલાઈન અરજી કરવાની રહેશે, એટલે કે કઈ સાઇટ પરથી તમારું ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે, તેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં બતાવવામાં આવશે. મિત્રો, વિડીયો એકવાર પૂરેપૂરું જોવાનું ભૂલશો નહીં. તો મિત્રો, આ ટાઈપના દરેક અપડેટેડ વિડીયો નોટિફિકેશન તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. તો ચલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. જો મિત્રો તમે સ્માર્ટ મોબાઈલ વાપરતા હોય તો મિત્રો તમે તમારા મોબાઈલથી પણ તમે જાતે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. તો મિત્રો, તમારે કોઈ પણ જે ઓનલાઈન ફોર્મ કરવા માટે તમારે કોઈ પણ બ્રાઉઝરની જરૂર પડશે, એટલે તમારા મોબાઈલમાં તમારે ગૂગલ ઓપન કરી લેવાનું છે. ગૂગલ ઓપન કર્યા બાદ તમારે આ જગ્યા પર સર્ચ બોક્સમાં તમારે ટાઈપ કરવાનું છે ઓજસ તમારે ટાઈપ કરી અને તમારે સર્ચ કરવાનું છે. મિત્રો, જેવું તમે ઓજસ ટાઈપ કરીને તમે સર્ચ કરશો એટલે આ રીતના નીચે ઘણા પ્રકારની સાઇડ ઓપન થશે. તેમાં ફર્સ્ટ નંબર જે સાઇડ છે ઓજસ, એક ઓફિશિયલી સાઇડ છે, તે ફર્સ્ટ નંબરની સાઇડ પર તમારે ક્લિક કરવાનું છે. જો મિત્રો તમે ફર્સ્ટ સાઇડ પર તમે ક્લિક કરશો એટલે અત્યારે જે આ ઓફિશિયલી જે સાઇડ છે ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમની જે ઓજસની જે ઓફિશિયલી સાઇટ છે તેમાં તમારે શું કરવાનું છે, આ રીતના ઘણા પ્રકારના સ્ટેપ બતાવશે. તેમાં તમારે જે ઓનલાઈન એપ્લિકેશનમાં જે પહેલા નંબર જે સ્ટેપ છે એપ્લાય, તો એપ્લાય પર તમારે ક્લિક કરવાનું છે. જો તમે એપ્લાય પર તમે ક્લિક કરશો એટલે આ રીતના સિલેક્ટ, આ રીતના જે ફર્સ્ટ નંબર જે સ્ટેપ ખોલશે તેમાં તમારા ડિપાર્ટમેન્ટ જગ્યા પર તમારે સિલેક્ટ પર તમારે ક્લિક કરવાનું છે. જો તમે સિલેક્ટ પર તમે ક્લિક કરશો એટલે ફર્સ્ટ નંબરની જે અત્યારે જે ચાલુ છે, જે અત્યારે જે જાહેરાત જે ચાલુ છે જીઆરટીસી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની જે આ જે જાહેરાત જે આપવામાં આવી છે કે જીઆરટીસી જે હેલ્પરની જે અત્યારે જે 1658 જે જગ્યાઓ છે તે બધા ઓનલાઈન અરજી કરવા માટે જે ફર્સ્ટ નંબર જે સ્ટેપમાં જે બતાવવામાં આવ્યું છે, જે આ જાહેરાત જે આપવામાં આવી છે તેના પર જીઆરટીસી જે લખેલું છે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, તેના પર તમારે ક્લિક કરવાનું છે. જો તમે તેના પર તમે ક્લિક કરશો એટલે આ રીતના બતાવશે. તેમાં જે અત્યારે જે હાલમાં જે આ ચાલુ છે હેલ્પરની જે જીઆરટીસી હેલ્પરની જે અત્યારે જે આટલી જે જગ્યાઓ જે 1658 જે જગ્યાઓ છે તે જગ્યાઓ હાલ ચાલશે. તેની જે લાસ્ટ જે તારીખ જે આપવામાં આવેલી છે તારીખ 5/1/2025, તેમાં જે તારીખ આપવામાં આવી છે તેમાં તમે ડિટેલ્સ વાઇઝ પણ તમે જોઈ શકો છો કે કેટલી જગ્યાઓ છે, કઈ કાસ્ટમાં કેટલી જગ્યાઓ તે પણ તમે જોઈ શકો છો. તે જોવા માટે તમારે જે સાઈડનો જે સ્ટેપ છે આ જગ્યા પર ડિટેલ્સ પર તમારે ક્લિક કરવાનું છે. જો તમે ડિટેલ્સ પર તમે ક્લિક કરશો એટલે આ રીતના જે પણ જે પીડીએફ છે જે સરકારશ્રી દ્વારા જે ક્રાઇટેરિયા જે નક્કી કરવામાં આવેલું છે તે સર્ચ થશે અને તે ઓપન થશે. મિત્રો, જે આ જે સાઇટ છે તે સાઇટ તમને આ વિડીયોના નીચેના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તે આ જે વિડીયોના જે નીચેના ડિસ્ક્રિપ્શનમાં જઈને તમે જે આ લિંક ઓપન કરીને તમે પણ ફોર્મ ઓનલાઈન કરી શકો છો. આ રીતના જે જાહેરનામું જે આપવામાં આવ્યું છે સરકારશ્રી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મધ્યસ્થ કચેરીની જે દ્વારા આ રીતના જે નક્કી કરવામાં આવ્યું છે તેમાં જે આપવામાં આવ્યું છે કે હેલ્પરની કક્ષાનું જે નામ છે હેલ્પર, ફિક્સ પગાર છે ₹21,100. તેમાં જે પગાર ધોરણ જે આપવામાં આવેલું છે તેમાં કુલ જગ્યા છે 1658. તેમાં અલગ અલગ પ્રકારની જે આપવામાં આવી છે કે સામાન્ય 444, જે અલગ અલગ જે જગ્યાઓ જે આપવામાં આવી તમે જોઈ શકો છો. આ જગ્યા જે પર અલગ અલગ જે જગ્યાઓ આપવામાં જે સરકારશ્રી જે ક્રાઇટેરિયા જે નક્કી કરવામાં આવે છે તે પણ તમે જોઈ શકો છો. કક્ષાએ લગતી વિગત, જે હેલ્પરની જે જગ્યાઓ છે જે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત કહેવામાં આવે છે, તેમાં જે આપવામાં આવ્યું છે કે તેમાં જે વર્ષ જે આપવામાં આવ્યું છે કે તેમાં જે 18 થી 35 વર્ષની જે વયમર્યાદા જે સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવે છે, તેમાં જે સૂચના પણ જે આપવામાં આવી છે કે સરકાર માન્ય આઈટીઆઈનો મેકેનિક મોટર્સ વ્હીકલ અથવા મેકેનિકલ ડીઝલ અથવા જનરલ મેકેનિકલ અથવા ફિટર અથવા ટર્નર અથવા ઇલેક્ટ્રિશિયન અથવા શીટ મેટલ વર્કર અથવા ઓટોમોબાઈલ્સ બોડી રિપેર અથવા વેલ્ડર કમ ફેબ્રિકેટર અથવા મશીનિસ્ટ અથવા કાર્પેન્ટર અથવા પેન્ટર, જનરલ અથવા ઓટોમોબાઈલ્સ પેઇન્ટ રિપેરનો ઓછામાં ઓછો 1 વર્ષનો કોર્સ પાસ કરેલો હોવો જોઈએ. તે રીતના જે આપવામાં છે અગ્રતા માટે જે વધારાની જે શૈક્ષણિક જે લાયકાત જે સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવે છે કે સરકારી અર્ધ સરકારી જાહેરાત એસએસ પબ્લિકેશન એન્ડ ટેકિંગ અથવા કોઈ પણ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના લઘુત્તમ શૈક્ષણિક લાયકાતમાં દર્શાવેલ ટ્રેડમાં એપ્રેન્ટિસ પૂર્ણ કરી હોય તે પાસ કર્યા અંગેનું એનસીવીટી નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ, જીસીવીટી ગુજરાત કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગનું પ્રમાણપત્ર અને માર્કશીટ પણ તમારે જે મૂકવાની રહેશે. આ રીતના જે સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવે છે તેમજ આ રીતના પગાર ધોરણ પણ નક્કી કરવામાં, તેમજ જે ગુણની જે પરીક્ષાની જે
શૈક્ષણિક લાયકાત માટેના જે વેઇટેજને જે ગુણનું જે આ રીતના જે આપવામાં આવ્યું છે તે રીતના તમે જોઈ શકો છો કઈ રીતના જે એક્ઝામ લેવાશે. ઉંમરને આજે પણ જે ક્રાઇટેરિયા જે આપવામાં આવેલું છે સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે ઉંમર પદ્ધતિની સ્પર્ધાત્મક લેખિતની જે કસોટી છે તેમાં તમારે જે માર્કિંગ જે આપવામાં છે કે સામાન્ય જ્ઞાન, ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, ગુજરાતનું વર્તમાન બનાવ તેમાંથી તમારે 30 માર્કનું જ પૂછાશે. આ ટોટલ તમારે 100 માર્કનું પેપર આવશે. તેમાં તમારે જે અલગ-અલગ પ્રકાર જે રીતના નક્કી કરવામાં આવ્યું છે, જે ગુણ નક્કી કરવામાં આવે તે રીતના જે તમે વાંચી શકો છો તે રીતના તૈયારી માટે પણ તમારા માટે આ રીતના જે આપવામાં તે તમે જોઈ શકો છો. ત્યારબાદ તમારે ક્લોઝ પર ક્લિક કરવાનું. ક્લોઝ પર ક્લિક કર્યા બાદ સાઈડમાં તમારી જે એપ્લાય જીઆરટીસી જે હેલ્પરની જે જગ્યામાં તમે ફોર્મ ભરવા માંગો છો તો આ જગ્યા પર જે એપ્લાયનું જે બટન આપવામાં છે બટન પર તમારે ક્લિક કરવાનું છે. એપ્લાય પર લખેલા પર ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો આ રીતના જે પેજ શો થશે. પેજ શો થશે તેમાં તમારે એપ્લાય ન્યૂ પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે એપ્લાય ન્યૂ પર તમે ક્લિક કરશો એટલે આ રીતના ફરી એક પેજ શો થશે. તેમાં આ રીતના આવશે. તેમાં તમારે શું કરવાનું છે, ન્યૂ રજિસ્ટ્રેશનના જગ્યા પર તમારે સ્કીપ પર તમારે ક્લિક કરવાનું છે. કે જેવું તમે સ્કીપ પર તમે ક્લિક કરશો આ રીતના બતાવશે. તેમાં તમે ટાઇટલમાં તમારું જે પણ તમે એમઆરએસ, એમઆર, એમએસ, ડીઆર તમે જે પણ તમે લાગતું આ રીતના તમારે સરનેમ, આ રીતના ફર્સ્ટ નેમ, ફાધર નેમ અથવા જો હસબન્ડ નામ હોય તો હસબન્ડ નામ, આ રીતના જે ફોર્મ છે તે ફોર્મમાં તમારા જગ્યા પર તમારું એડ્રેસ આવશે. ફર્સ્ટમાં તમારું નામ આવશે. ત્યારબાદ જે મેલ ફિમેલ જે જેન્ડર જે લાગતું છે, મેરિડ છે તો મેરિડ, અનમેરિડ તો અનમેરિડ, આ જગ્યા પર સિલેક્ટ કરવાનું. તમારી જે કેટેગરી લાગતી સિલેક્ટ કરવાની છે. સિલેક્ટ કર્યા બાદ તમારું જે એડ્રેસ આવશે તે એડ્રેસ તમારે ટાઈપ કરવાનું છે. સ્ટેટ સિલેક્ટ કરવાનું છે. તમારે ડિસ્ટ્રિક્ટ પર તમારો તાલુકો સિલેક્ટ કરવાનો. તાલુકો સિલેક્ટ કરો તમારે જે પણ પિનકોડ લાગતો હોય તે પિનકોડ ટાઈપ કરવાનો છે. ત્યારબાદ મોબાઈલ નંબર મિત્રો તમારે ખાસ ટાઈપ કરવાનો રહેશે. ત્યારબાદ તમારે રી મોબાઈલ નંબર એટલે રીટાઈપ મોબાઈલ નંબર ફરી તમારો મોબાઈલ નંબર ટાઈપ કરવાનો છે. આ રીતના જે માહિતી જે આપવામાં આવેલી છે તે માહિતી તમારે ફોર્મ ભરવાની રહેશે. અને જગ્યા પર તમારી જે એજ્યુકેશનની જે ડિટેલ્સ તમારા જગ્યા પરથી ભરવાની રહેશે. જે પણ જે આઈટીઆઈનું જે તમે જે પણ કોર્સ કર્યો તે રીતના તમારા જગ્યા પરથી સિલેક્ટ કરીને તમારે ડિટેલ્સ ભરવાની રહેશે. અને એજ્યુકેશન ડિટેલ્સ છે, શૈક્ષણિક સરકારી અર્ધ સરકારીમાં તમે કોઈ પણ જો જોબ કર્યો હોય, એપ્રેન્ટિસ કરી હોય તેની જે આ જગ્યા પર તમારે જે પર્સન્ટેજ આ જગ્યા પર તમારે ટાઈપ કરવાનું રહેશે. આ જગ્યા પર યસ પર તમારે જે નીચે જે બાંહેધરી જે આપે તે તમારે વાંચીને નીચે જે યસ બટન પર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા બાદ તમારે જે ફોર્મ સેવ કરવાનું છે. યસ પર તમારે ક્લિક કરવાનું છે. યસ પર ક્લિક કર્યા બાદ ફોર્મ તમારે સેવ કરવાનું છે. સેવ કર્યા બાદ તમારે શું કરવાનું છે, જેવું તમે સેવ કરશો એટલે તમારો એક નંબર આવશે, જે અરજી નંબર, જે તમે જે ફોર્મ ઓનલાઈન કરશો એનો એક નંબર આવશે. તેના પર જઈને તમારે ખાલી ફોટો અપલોડ કરવાનો છે. ફોટો સિગ્નેચર અપલોડ કરીને અપલોડ કર્યા બાદ તમારે અરજી કન્ફર્મ કરીને અરજી કન્ફર્મ કર્યા બાદ તમારે પ્રિન્ટ લેવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના તમારે ફોર્મ ભરવાનું રહેશે. તો થેન્ક યુ મિત્રો. આભાર મિત્રો. આ સ્ટેપના દરેક અપડેટેડ વિડીયો નોટિફિકેશન તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુ બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. ચલો મિત્રો મળીશું ફરી એક નવા વિડીયોમાં. થેન્ક યુ. આભાર.